જામનગરનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। ચાઇનાથી HMPV નામનો એક વાયરસ પ્રસર્યો છે અને આ વાયરસના લક્ષણ ધરાવતા એક દર્દીનો ગુજરાતમાં પોઝિટિવ રિપોર્ટ મળતાની સાથે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું અને સાથે જીજી હોસ્પિટલમાં આજે તાકીદની બેઠક બોલાવાઈ અને જેમાં સંભવિત રોગમાં દર્દી માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સહિતના અનેક મુદ્દા પર ચર્ચા કરાઈ। હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાનો જથ્થો ઉપરાંત બાળકોની સારવાર માટે જરૂરી HSNC મશીનરી વગેરે પણ ઉપલબ્ધ છે। જીજી હોસ્પિટલમાં કુલ 30 બેડવાળા 2 વોર્ડને તૈયાર કરવામાં આવ્યા છે અને જેથી જરૂર પડે તો આ વોર્ડનો ઉપયોગ કરી શકાશે। આમ છતાં પણ કોઈને તાવ, શરદી, ઉધરસ કે શ્વાસની બીમારી લાગુ પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા તો જીજી હોસ્પિટલના સંપર્ક કરવો અનુરોધ કરવામાં આવ્યો છે। બાળકોમાં સામાન્ય રીતે જે 1 વર્ષથી નાના બાળકો છે એમાં ગંભીર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે અથવા જો બાળકને કોઈ હૃદયની બીમારી હોય, ઓછા વજનવાળું બાળક હોય, અધૂરા મહિને જન્મેલું બાળક હોય અથવા એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેને ઇમ્યુનોડેફિશિયન્સી કે આવી કોઈ પણ કન્ડિશન હોય તો એવા બાળકોમાં શરદી ઉધરસ કરતાં વિશેષ ન્યુમોનિયા અથવા એનાથી પણ વધારે ગંભીર લક્ષણો જોઈ શકાય છે। એવા બાળકોને આપણે આગળ વધારે ઓક્સિજનની સારવાર અથવા વેન્ટિલેટરની સારવારની પણ જરૂર પડી શકે છે। આ વાયરસ માટે સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ દવા જે છે ઉપલબ્ધ નથી, પણ ન્યુમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ અથવા વધારે આઈસીયુ કેરની જરૂર પડે, પણ આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે। સરકારશ્રી તરફથી સૂચના પ્રમાણે તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં 30 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી, ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે। એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે અને તૈયાર છે।